તો આ સાથે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ તૈયાર છે। અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે। શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્લે ગ્રાઉન્ડ એરિયા તૈયાર કરાયા છે। એએમસી દ્વારા અલગથી બજેટના જોગવાઈ પણ કરવામાં આવી છે। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના મતે શહેર સ્પોર્ટ્સ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે અને શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલુ છે, જેમાં 40 કરોડના ખર્ચે પૂર્વ ઝોન 1 ઝોનમાં 1, 42 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2, 10 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં 1, 296 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં 4, 42 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1, 33 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 1 અને 45 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 1। આમ કુલ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 1106 કરોડનો ખર્ચ અંદાજ છે। ઉપરાંત એએમસી સંચાલિત વિવિધ વોર્ડમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થઈ રહી છે, જેમાં 48 જિમ્નેશિયમ, 6 સ્કેટિંગ રિંગ, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રિક્રેશન સેન્ટર છે। अलग अलग जोननी अंदर स्पोर्ट्स कॉम्प्लेक्स 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે। 7 ઝોનની અંદર પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન તેની પાછળ આદરણીય વાત કરવામાં આવે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનગરપાલિકા દ્વારા જેમના દ્વારા વિકાસની અંદર અનેક ગ્રાન્ટ જ્યારે મળતી હોય 1100 કરોડના ખર્ચે અમદાવાદના યુવાનો માટે, ગુજરાતના યુવાનો માટે, ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે।